દર્શક મિત્રો, નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેન્દ્રમાં ભાજપની સરકાર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે, ત્યારે સ્કૂલમાં નબળા કામ બાબતે ભાજપ એમએલએ જાહેર કાર્યક્રમમાં કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હોવાની માહિતી હાલ સામે આવી છે। કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ અને ભુજ એમએલએ કેશુભાઈ પટેલે નબળા કામ સંદર્ભે કોન્ટ્રાક્ટરને ખખડાવતા હોવાનો વિડીયો વાયરલ થયો। अच्छा जगह से पहला बार को ना पे वो थोड़ा हुए कहे जगह पहली भी अब थती हो ना ठीक है, હવે ચાલો છોડો હવે બહુ ચર્ચા નહીં કરી, પણ અમે જોયું કામ કેટલું એ અમે જોયું એના કરતા તમે જોઈને પૂરું કરી દો। કોરોડિયા અમે જો આવશું આ ના ચાલે, 3 કરોડના ખર્ચ એટલે 2 કરોડ ને 66 લાખ આવું હોય બકા। હવે આમાં એક મેં તમને કોલમ ને બતાવ્યું એ ફેરફાર થશે। હવે શું જે કોલમમાં હોવો જોઈએ, જે લેવલમાં હોવો જોઈએ એ થશે। હવે 3 ઇંચનો 2.5 ઇંચનો ફરક છે ને, હું માપું એને પણ હવે શું જોશો, એને શું કરું તમે? એ તો સ્ટ્રક્ચર છે, આવું ના હોય, ક્યારે પણ ના હોય। તમે કામ સ્કૂલ ન કરો છો, હવે પછી બ્લેક લિસ્ટમાં મુકાશે, આ વખતે તમે સુધારી નાખજો, આવું ના હાલે। થઈ ગયા પછી તમારે પણ કાળજી રાખવી જોઈએ। જ્યારે કામ થતું ત્યારે એક વસ્તુ નાની વસ્તુનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો બિલકુલ થતી હોય તો શું કરી શકો? તળિયું તમે કદાચ છીપરા કાઢી નવો નાખશો, કદાચ એની ઘસાઈ નવી કરશો, પણ આ સ્ટ્રક્ચરમાં શું કરશો? આ સરકારી સ્કૂલ છે, હુકમ ઝોન છે, તો તમે આ 25, 30, 40 વર્ષ સુધી હાલે એવું સ્ટ્રક્ચર હોવું જરાય ગમે નહીં। જોઈ લો તમે, 1 મહિનો તમે મોડી મૂકજો, મહિનામાં થઈ જશે। હા, એક પણ કામ કિલ્લે લાગશે, આ તળિયું ચમકવું જોઈએ છે, તો ઘસારો જ નથી થાય તો શું પુરાવું કરો? અને આપણે મહિનો પહેલા નક્કી કરી હતી તારીખ, તમે એમ કીધું કામ અધૂરું છે તો વાંધો નહીં, આપણે કોઈ તક નહીં, કામ પૂરું કરો પછી કરી, એવું કર્યું ને? આવું ના હોય, એટલે તમે પણ કાળજી રાખો। તમે